કેમ કે બ્રિજ તૂટતા પહેલા સ્વાભાવિક છે કે જે ડાયવર્ઝનની કામગીરી કરવાની હોય એ ડાયવર્ઝનની કામગીરી પૂર્ણ કરવી જરૂરી છે અને ડાયવર્ઝન પ્રોવાઈડ કરવું પણ બ્રિજના જ કામનો એક ભાગ છે. એટલે બ્રિજની કામગીરી ચોક્કસપણે એ ચાલુ થઈ ગઈ છે. એમાં ડાયવર્ઝનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે. આપણી ટીમ અને પોલીસની ટીમ દ્વારા સ્થાનિકે એની વિઝિટ પણ પૂર્ણ કરી દેવામાં આવેલી છે. એટલે 1-2 દિવસની અંદર જ એનું જે જાહેરનામું છે એ જાહેરનામું પ્રસિદ્ધ કરી અને ડાયવર્ઝનની કામગીરી ચાલુ કરી દેવામાં આવશે. ડાયવર્ઝન ચાલુ થઈ જાય એ પછી બ્રિજને બેરિકેડ કરી એને વાહન વ્યવહાર માટે બંધ કરી અને પછી એને રિમૂવ કરવાની કામગીરી કરવાની થાય. આ બાબતે રેલવે પાસેથી પણ જે પરમિશનો મેળવવાની થતી હોય છે એની પ્રક્રિયા પણ કરવામાં આવેલી છે. એટલે ડાયવર્ઝન 1-2 દિવસમાં ચાલુ થઈ જાય એ પછી આપણે એને બેરિકેડ કરી એને વાહન વ્યવહાર માટે બંધ કરી અને પછી એને તોડવાની કામગીરી ચોક્કસપણે ચાલુ કરી શકીશું. હા, ચોક્કસપણે મેં વાત કરી એમ આ ડાયવર્ઝન આપવું એ ઓવરઓલ પ્રોજેક્ટનો જ ભાગ છે અને એ દૃષ્ટિકોણથી આપવું જરૂરી હોય છે અને એ કામગીરી આપણે પૂર્ણ કરી દીધેલી છે. એટલે સ્થાનિકે વિઝિટ પણ પૂર્ણ થઈ ગયેલી છે. એટલે 1-2 દિવસની અંદર ડાયવર્ઝન ચાલુ થાય પછી ચોક્કસ આવતા સપ્તાહથી આપણે બ્રિજની જે બાકીની કામગીરી છે એ આપણે ચાલુ કરી શકીશું. આ ડાયમંડ કટર ની એક પદ્ધતિ એમાં હોય છે જેમાં બેર મિનિમમ વાહન વ્યવહારને એ બધાને ડિસ્ટર્બ આપણે કરી શકતા હોઈએ છીએ. રેલવે ઓથોરિટીમાં એ પદ્ધતિથી જે કામગીરી કરવાની થતી હોય છે એના ડ્રોઈંગ્સ વગેરે બધું સબમિટ કરવામાં આવેલું છે. એમની પરમિશન અવેઇટેડ છે. એમની પરમિશન આપણને મળી જાય એટલે ઝડપથી એ કામગીરી આપણે ચાલુ કરી શકીશું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.